બખરલા ગામના વાડી વિસ્તારમાં ઝેરી મધમાખીઓના હુમલાની ભયાનક ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધા અને વૃદ્ધ સહિતનાઓ પર હજારોની સંખ્યામાં ઝેરી મધમાખીઓએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધાની સારવાર માટે ગયેલ 108ના EMTને પણ મધમાખીએ ડંશ મારતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બખરલા ગામના વાડી વિસ્તારમાં રહેતા વેજીબેન કેશુભાઈ કેશવાલા નામના વૃદ્ધા સવારે 9:30 વાગ્યે વાડીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે નજીકમાં આવેલ બાબુભાઈ બોખેરિયાની વાડીમાંથી ઝેરી મધનું ઝુંડ ઉડ્યું હતું અને ખેતરમાં કામ કરી રહેલા વેજીબેન પર અચાનક ઝેરી મધમાખીઓનું આખું ઝુંડ તૂટી પડ્યું હતું. મધમાખીઓએ એટલો વિકરાળ હુમલો કર્યો હતો કે વેજીબેનને 3000થી 4000 જેટલા ડંખ લાગ્યા હોવાનું અનુમાન છે. મધમાખીઓના હુમલાથી બચવા માટે વેજીબેને બૂમો પાડી નજીકમાં રહેલ પાણીના કુંડામાં ઝંપલાવ્યું હતું. તેમ છતાં મધમાખીઓએ તેમનો પીછો છોડ્યો ન હતો અને આડેધડ ડંખ માર્યા હતા. નજીકમાં રહેલ સવદાસભાઈ ખૂંટી નામના વૃદ્ધ પણ આ ઝુંડે હુમલો કર્યો હતો અને તેઓના માથામાં કરડી હતી. તેથી તેઓએ દોટ મૂકી હતી. એ સિવાય પણ નજીકમાં રહેલ 4થી 5 લોકોને આ મધમાખી કરડી હતી. આથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ આ અંગે 108ને જાણ કરતા 108ના EMT કુલદીપ ચાવડા તુરંત ત્યાં દોડી ગયા હતા અને તેઓ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રહ્યા હતા. ત્યારે આ મધમાખીએ તેને પણ કરડી હતી. આથી તેણે પણ ઉલટીઓ થવા લાગી હતી. આથી અન્ય 108ને જાણ કરતા ત્રણેયને 108 મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પણ વૃદ્ધાના પરિવારજનોએ તેમના શરીરમાં ઝેરી માખીઓ કાઢતા મોટો વાટકો ભરાય તેટલી માખીઓ નીકળી હતી. આથી હોસ્પિટલના વોર્ડમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. વૃદ્ધાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઝેરી મધમાખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. અવારનવાર આ પ્રકારના બનાવ સામે આવી રહ્યા છે. ઓડેદરા અર્જુન નાથાભાઈ બખરલા. ઝેરી મધમાખી નું આખું મધ મોટું ઘોડું હતું એ માજી ઉપર આખું બેહી ગયું. પછી તાત્કાલિક સારવાર માટે વાવસીજી હોસ્પિટલમાં 108 દ્વારા લઈ આવ્યા અને બહુ વધારે ઈજા કરી માખી. ઓછામાં ઓછી 3-4000 જેટલી માખીનો ડંખ લાગે છે. વાડી વિસ્તાર બખરલા. માજી ને ખેતરમાં કામ કરવા ગયા અને ત્યારે જ ઝેરી મધ ઉડ્યું. એના હિસાબે હવે હું થયો હોય પછી તો ઘણા 6-7 જેટલા પશુને પછી 2-3 જેટલા માણસોને પણ ઈજા કરી. ના એને પણ થોડુંક ઓલું ઈજા જેવું થયું. 1-2 જગ્યાએ હતી જે હારે હતી બધી તો આવી હતી જ માખી. 108માં પણ હતી એને પણ ઈજા કરી. અમે વાડીયા હતા ત્યાં અમને ઇન્ફોર્મ થયું કે આ રીતના છે માજીને મધ ઓલું થયું. પછી અમે અમારી પ્રાઇવેટ ગાડી લઈ અને માજીને પાણીમાં અંદર હતા તો એમાંથી કાઢી અને ગાડીમાં નાખીને તાત્કાલિક અમારે જે નજીક ગામ છે ત્યાં લઈ અને આવ્યા. ત્યાંથી પછી 108માં લઈને ના બચવા માટે મોટું કુંડા જેવું હતું એમાં પડી ગયા એટલે માખીઓ ટૂંકમાં ત્રાસ ઓછો આપો એના હિસાબે પડ્યા. મધ હતું બાપભાઈ બોખીરિયાની વાડી. તો બીજી તરફ માધવપુર ગામે રહેતા જેઠીબેન હરદાસભાઈ વાજા નામના મહિલા ઉપર પણ ગત સાંજે ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓને ઈજાઓ થઈ હતી. આથી તેને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં મધમાખીના ડંખના બનાવ વધી રહ્યા છે ત્યારે સાવચેતી પણ જરૂરી બની છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.